લાવશે માધ્યમોમાં ડિજિટલ ક્રાંતિ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનો યુવાનોને પ્રેરણાદાયક સંદેશ. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સમૂહ માધ્યમોના ક્ષેત્રમાં થઈ રહેલા ઝડપી પરિવર્તનો અંગે યુવા પેઢીને સંબોધતા જણાવ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિ અને અત્યાધુનિક તકનીકીનો ઉપયોગ પત્રકારત્વ અને માહિતી પ્રસારણની દુનિયામાં એક યુગલક્ષી પરિવર્તન છે. તેમણે વર્તમાન યુવાનોને જનરેશન ભારત તરીકે ઓળખાવીને સ્પષ્ટ કર્યું હતું કે આ પેઢી પાસે જ આગામી સમયમાં વિકસિત ભારતના નિર્માણની જવાબદારી રહેલી છે. તકનીકીના સમન્વય સાથે માહિતીના આદાન પ્રદાનની પદ્ધતિમાં જે બદલાવ આવી રહ્યો છે તેને રાષ્ટ્રીય સંકલ્પ સાથે જોડવા પર મંત્રીએ વિશેષ ભાર મૂક્યો હતો. આ વિષયનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરતા મંત્રીએ સમજાવ્યું હતું કે માધ્યમોમાં કાર્યરત થનારી નવી પેઢી માત્ર માહિતીના વાહક નથી, પરંતુ તેઓ ભારતની પ્રગતિના સાચા સંવાહક પણ છે. કૃત્રિમ બુદ્ધિ જેવી જટિલ તકનીકી જ્યારે સમૂહ માધ્યમોનો અભિન્ન અંગ બને છે ત્યારે તેની વિશ્વસનીયતા અને નૈતિકતા જાળવી રાખવી એ યુવા પત્રકારો માટે મોટો પડકાર છે. સરકાર માને છે કે જો યુવાઓ આધુનિક સાધનોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરશે તો ભારત વૈશ્વિક સ્તરે માહિતી અને પ્રસારણના ક્ષેત્રમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કરી શકશે. કેન્દ્રીય મંત્રીએ યુવા પેઢીને રાષ્ટ્રના વિકાસ માટેના આહ્વાન સાથે પોતાની કાર્યશૈલીમાં નવીનતા લાવવા અનુરોધ કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તકનીકી પ્રત્યે સજાગ યુવા વર્ગ પાયાના સ્તરે પરિવર્તન લાવીને દેશના આર્થિક અને સામાજિક ઉત્થાનમાં મહત્વનું યોગદાન આપશે. સમૂહ માધ્યમોમાં આવી રહેલી આ ડિજિટલ ક્રાંતિ આગામી દાયકાઓમાં ભારતના લોકશાહી માળખાને વધુ સુદૃઢ બનાવશે અને विश्व समक्ष भारत ने एक सक्षम छवि प्रस्थापित करશે. टेक्नोलॉजी का मेजर यूज हो रहा है आज की मीडिया की दुनिया में. जहां पर भी आप देखेंगे सब जगह एआई का उपयोग है. कई नए तरीके से टेक्नोलॉजी के यूजेस हैं और ऐसे टाइम में जब सोशल मीडिया प्लेटफॉर्म्स अपने आप में एक ऐसा प्लेटफॉर्म प्रोवाइड करते हैं जिससे कि कोई भी अपना खुद का चैनल बहुत कम संसाधन के साथ, बहुत कम रिसोर्सेज के साथ बना सकता है. एक मेजर इन्फ्लेक्शन पॉइंट है ये मास कम्युनिकेशंस की दुनिया में. और ऐसे में आप जब इस फील्ड में प्रवेश कर रहे हैं, आप वो जनरेशन है जो कि विकसित भारत बनाएगी. You are the Gen Bharat, Generation Bharat. You are going to build that developed nation by 2047, जो कि आज हमारा राष्ट्रीय संकल्प है. हमारे देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने देश के सामने एक बड़ा संकल्प रखा है 2047 तक विकसित भारत बनाना. और उसमें आप सब का रोल रहेगा. आप सब बनाएंगे और इसीलिए आप है जैन भारत.